તો હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. હાલો, આજે આપણે તમને નવો દેશી જુગાડ બતાવી દેવી જે અમે કર્યો છે. એટલે આજે આપણે એક ગાય જે છે એને આપણે ખાણ મેકવી ને એટલે સીધું મોઢું ભરી અને આમ મોઢું ગમાણમાંથી બહાર લઈ લે છે. એ ગમાણમાંથી મોઢું બહાર લઈ લે છે ને એટલે જે તગારાની અંદર જે ખાણ હોય ને એ મોઢામાંથી ઘણું ખરું ચાવતા ચાવતા હેઠું વેર નાખે છે, નીચે વેર નાખે છે ખાંડને. એટલે આપણે નીચે જે વેરાઈ જાય એ તો આપણે ખોટે જ જાય ને, નુકસાન જાય ને, કારણ કે મોંઘા ભાવનું ખાણ હોય. અત્યારે ખાંડના ગોળની ખાલી કિંમત તમે પૂછજો. ગાયું ન રાખતા હોય તો કાંઈ નહીં, ખાલી ડેરીએ જઈને કિંમત તો પૂછજો કે ખાંડના કોથળાનો ભાવ શું છે. એમ બહુ મોંઘું ખાંડ મળે છે. એટલે હાલો તમને એ દેશી જુગાડ અમે બતાવી દઈએ. જો આ ગાય છે અને આ ખાણ ઓછું ખાય છે. એટલે જો આ એક એનો ખીલો છે, આપણે અહીંયા એને બાંધેલી છે, અહીં ખાણ મેક્યું છે અને એ ખાણ મોઢું ભરી અને સીધું જો આવી રીતે નીચે ખાંડને વેરી દે છે. પછી એના પગમાં તો આવું બધો નીચે પોદના ગોળ ને છાણનો બધો ભૂકો હોય, એની અંદર પાછું ખાણ ભળી જાય. એટલે આપણે એને દેશી જુગાડ એવો કરવાનો છે કે જેથી કરીને આપણું ખાણ નીચે ન વેરાય. આ ગાયને ઓલી સાઈડ તો જો તમે બાંધેલી જ છે અને આપણે આ સાઈડથી પણ આવી રીતે ગાંઠ મારી દઈશું. દોરીની ગાંઠ મારી દીધી છે. હવે જો ઓલા ખીલામાં દોરડું હતાણ થઈ ગયું અને એક દોરડું આ ખીલે હતાણ થઈ જાય. હતાણ એટલે ટાઈટ, અમારી ભાષા એટલે હતાણ, તમારી ભાષામાં ટાઈટ. બે સાઈડથી એનું મોઢું ટાઈટ થઈ જાય એટલે ખાણમાં જ ખાલી મોઢું રાખશે અને ખાણમાંથી મોઢું ભરીને આ સાઈડ કે ઓલી સાઈડ વેરશે નહીં. અત્યારે એ ગાય ખાંડ નથી ખાતી એટલે તમને બતાવવું અસંભવ છે. જો ખાધું હો, આપણી લાજ રાખી લીધી ગાયે. આવી રીતે ખાણ ખાય એટલે ન ઓલી બાજુ એનું મોઢું લાંબુ થાય કે ન આ બાજુ થાય. નહીંતર તો જો એણે આ બાજુ પણ આ ખાંડને આવી રીતે નીચે વેર નાખ્યું છે અને ઓલી બાજુ હમણાં તમને બતાવ્યું, બે બાજુ એને ખાંડ હેઠું વેરું છે. એને આ રોજનું થયું એટલે મને એવો આઈડિયા આવ્યો કે આપણે બે સાઈડ બાંધી દેવી ને તો એ ગાયનું મોઢું બહાર જાય તો નીચે વેરે ને, અને ઓલું ગમાણમાં વેરાય તો આપણે બીજા ઢોરે ખાઈએ કે ખરા. તો કેવો લાગ્યો આપણો દેશી જુગાડ? ખાવાનું ચાલુ કરી દીધું છે ગાયે. બધા આવી જ રીતે ન ઓલી બાજુ મોઢું થાય કે ન આ બાજુ થાય, એકેય બાજુ મોઢું ન થાય એટલે આપણું ખાણ છે એ આપણે ખોટ ન જાય, કારણ કે વેરે નહીં ને એટલે નુકસાન ન જાય. વેરે એટલે તો ખોટ જ ગણાય ને. જો તમે પણ ગાય અથવા ભેંસ રાખતા હોવ અને જો તમારું પશુ પણ જો આવી રીતે ખાંડ નીચે વેરતું હોય તો આવી રીતે બે સાઈડ ખીલો ન હોય તો બીજી સાઈડ પણ એક ખીલો મારી દેવો અને બે બાજુથી બાંધી દેવી એટલે ખાણ ખોટું હેઠું વેરે નહીં અને આપણે નુકસાન જાય નહીં. તો સારું હાલો તાઈ, મારે તમને જે બતાવવું હતું એ ગાયે કરી બતાવ્યું. તો થેન્ક યુ ગાયને. અને આપ સૌને પણ ખુશ રહેજો. જય શ્રી કૃષ્ણ.